₹1000 એસએલ લેવો છે તો એસએલ લઈ નથી શકતા. 1000ના 2000 5000 થાય ને તો આપણે નીકળતા નથી. અને જ્યારે પ્રોફિટ આવે છે તો પ્રોફિટના સમયમાં 500 આવતા હોય ને તેમ હવે નીકળી જ જવું છે. હા પ્લસ થાય ને. હા આપણે આગળ નથી જતા અને ઓછા પ્રોફિટે નીકળી જઈએ છીએ. અને જેવા આપણે નીકળીએ છીએ ત્યાંથી આ રોકેટ થાય છે અને આપણને એમ થાય છે કે ના નીકળાવત તો સારું હતું એમ. જેટલા જતા હતા ને એના ડબલ આવી ગયા હોત. એ બધા આપણે બધા એક જ જગ્યાએ છીએ બધા એમ. એક વિચાર્યું એમ કે ભાઈ 3 વખત લોસ થાય છે, ચોથા ટ્રેડમાં લોસ જ આવે છે. 3 વખત પ્રોફિટ થયો, ચોથા ટ્રેડમાં લોસ આવ્યો અને બધો પ્રોફિટ નીકળી જાય છે. તો 3 જ ટ્રેડ કરવા, જે થવું હોય એ થાય. પછી ક્યારેક એવું મનમાં લાલચ જાગી જાય છે કે લોસ થયો તો ચોથા ટ્રેડમાં કવર કરી લે અને પ્રોફિટ આવે છે તો ચોથા ટ્રેડની અંદર હજી પ્રોફિટ કરી લે. એવું ક્યારેક હજી થાય છે એમ. ઇન્ડેક્સમાં હા એક જ 2 લોટ જ 2 જ લોટ. એનાથી વધારે લોટ વધારતા નથી. પહેલા 1 લોટ કરતા હતા, હવે 2 લોટ કરીએ છીએ. સ્ટોકમાં ઓછું, ક્યારેક સ્ટોકનો ટ્રેડ હોય, બાકી ઇન્ડેક્સ. ડબલ 2 જ લોટ કરીએ, 2 જ લોટ. બનવા સંજોગ હવે તો નિફ્ટી વાળાએ 25 માં 75 કરી નાખે, 1 જ લોટ લઈ જઈએ. હા 3 લોટ થવા માંડ્યા છે. આમ સારું કરી દીધું. નહીં ટ્રેડ તો 3 કરવાના, લોટ આપણે નથી વધારતા. લોટમાં 2 જ રાખવાના. હા એ લોકો વધારે છે ને, આપણે તો નથી વધારે. આપણે તો 3 જ ટ્રેડ કરવાના. નહીં હું મનમાં ધારીને એવું રાખું છું કે હું એમાઉન્ટમાં રાખું છું ₹1000 મિનિમમ. અને મેક્સિમમ થાય તો આપણે એમ લાગે કે હજી ટાર્ગેટ મળે એમ છે તો ₹2000 એવી રીતનું મનમાં રાખું છું. પણ એસએલ મૂક્યો નથી ક્યારે. થોડીક વાર રાહ જો, પછી એમ લાગે કે વધારે જાય છે તો એક્ઝિટ કરી નાખવાનું. પછી એક કેન્ડલ જોવો એમ. જે કેન્ડલમાં લોસ ચાલે છે એમાં ₹1000 ₹1200 લોસ બતાવે છે તો નેક્સ્ટ કેન્ડલ ઉપર જાઓ કે ભાઈ નેક્સ્ટ કેન્ડલ હજી નીચે જાય છે. જો હજી નીચે જતી હોય, એનો લો કાપીને હજી નીચે જાય તો એક્ઝિટ કરી નાખી. નહીતર જો ઉપર જતી હોય તો હોલ્ડ રાખી. 15 મિનિટ 15 મિનિટ. મિનિટ 3 મિનિટ 5 મિનિટ હજી કોઈ દી નથી. 15 મિનિટમાં કામ કરું અને ચેકિંગ કરવા માટે 30 મિનિટ, કલાક અને દિવસ. હોલ્ડ કરવું કે એક્ઝિટ કરવું ને એના માટે 3 ટાઈમ ફ્રેમ જો, બાકી 15 મિનિટમાં જ કામ કરું. ક્યારેક બહુ એમ ઈચ્છા થાય ને તો 1 મિનિટ જોઈ કે કેટલીક અપડાઉન જાય છે, બાકી 5 મિનિટ 3 મિનિટ જોવાની જ નહીં. હા